સુરતના પાંડરેસરામાં 10 વર્ષીય બાળકી ગુમ થઈ ગઈ હતી અને ત્યારબાદ બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો, જેમાં બાળકીના રેપ વિથ મર્ડરની કેસ સામે આવ્યો છે। 13 દિવસના ટૂંકા ગાળામાં જ પાંડરેસરા પોલીસે 232 પાનાની ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી છે અને ચાર્જશીટમાં 232 પાનાની ચાર્જશીટ પોલીસે 69 સાક્ષીઓ, એફએસએલના પુરાવા, સીસીટીવી કેમેરા તેમજ બનાવની જગ્યાઓ પરના નકશાઓ સહિત અનેક પુરાવાઓ મૂક્યા છે। ઉલ્લેખનીય છે કે આરોપી બાળકીનું અપહરણ કરી ગયો હતો અને બાળકીના માથામાં પથ્થરના ઘા પણ માર્યા હતા। પાંડેસરા વિસ્તારમાં 13 દિવસ પહેલા 10 વર્ષીય બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી, જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યા બાદ બાળકી સાથે બળાત્કાર પછી તેની હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈને સમગ્ર સુરત પોલીસ બેડામાં એક જે કાર્યવાહી છે તે ખૂબ જ લાગણી જોવાઈ હતી, જેને લઈને સુરત પોલીસ જે છે તે રાજ્યમાં પ્રથમ એવો કિસ્સો બન્યો છે જેમાં સુરતની જે પાંડેસરા પોલીસ છે તે ફક્ત 13 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેથી લઈને જે કેસ છે હવે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે અને જે રીતે જે આરોપીઓ જે હતા જેમાં સીસીટીવી ફૂટેજના આધારે જે આરોપીઓ હતા તેમની પોલીસે શોધખોળ કરી હતી અને તેની ધરપકડ કરી। આપણે એમની સાથે આજે વાત કરીશું। આપણી સાથે અહીંયા છે વિધિ ચૌધરી મેડમ છે, જે આઈપીએસ અધિકારી છે અને તેઓ પણ એક કેસમાં જોડાયા હતા અને તેમની સાથે એક કેવી રીતની કાર્યવાહી કરી હતી, કેમ 13 દિવસમાં જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, શું છે સમગ્ર ઘટના, આવો આપણે એમની સાથે વાતચીત કરીશું। જી મેમ। પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું અને પછી તેમના સાથે રેપનું કોશિશ થઈ હતી, જેમાં પ્રતિકાર કરતી વખતે જે આરોપી હતો એ ઈંટથી તેમને માથામાં વારીને તેમની હત્યા કરી હતી। આ કેસમાં તમામ જે પ્રાયોગિક, વૈજ્ઞાનિક અને દાર્શનિક પુરાવા હતા એ તમામ પુરાવા લેવામાં આવ્યા છે અને એફએસએલની જે રિપોર્ટ છે આ રિપોર્ટ પણ ઝડપથી લેવામાં આવી છે અને એફએસએલની રિપોર્ટને આધારે કેસનું ચાર્જશીટ આરોપીને પકડ્યા પછી ફક્ત 13 દિવસમાં કરવામાં આવ્યું છે। ગુજરાતનો પહેલો એવો કિસ્સો છે જેમાં 2 અઠવાડિયાની અંદર જ આ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે। ઉપરથી કોઈ પ્રેશર હતો કે પછી આ એક રૂટીન કાર્યવાહી છે, કારણ કે 10 વર્ષની નાની બાળકી હતી, તેની સાથે ખૂબ જ ખરાબ ઘટના બની છે, તેને લઈને આપની જે વેદના હતી શું હતી? સુરતમાં આ પહેલા પણ એવા પ્રકારના જે કિસ્સા બન્યા છે એમાં પણ અમે તરત જ ઝડપથી સજા થાય એ માટે જ્યારે પણ અમારી તપાસ પૂર્ણ થઈ છે, તપાસ પૂર્ણ થતાં જ ચાર્જશીટ કેસીસમાં કરવામાં આવ્યું છે। આ પહેલા પણ અઠવાના ડિંડોલીના 2 બનાવ અને લિંબાયતના બનાવમાં પણ 23 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું। તમામ કેસોમાં 30 દિવસના અંદર કેસ ચાર્જશીટ થયા હતા અને પછી જીઆઈડીસીમાં 2019માં બનાવ બન્યો હતો, જેમાં એક બાળકીનું રામલીલા જોવા માટે ગઈ હતી, ત્યાંથી અપહરણ થયું હતું। આ કેસમાં પણ 20 દિવસમાં જ ચાર્જશીટ કરવામાં આવ્યું હતું અને જે પાંડેસરાનું બનાવ બન્યું હતું આ ખૂબ જ એક સંવેદનશીલ બનાવ હતો અને અમારી જે સુરત સિટી પોલીસ છે તમામ પ્રકારના જે કેસીસ છે એને ખૂબ જ ગંભીરતાથી લાવે છે અને આમાં કન્વિક્શન થાય એ માટે જ જે ઇમ્પોર્ટન્ટ પુરાવા છે તમામ પ્રાયોગિક પુરાવા લેવામાં આવે છે અને અમારા કેસનું ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થયું ગયું હતું, તો આ માટે આ ચાર્જશીટ ઝડપથી કરવામાં આવી છે અને એમને ઝડપથી સજા પણ મળે આ માટે સ્પેશિયલ પીપીની નિમણૂક માટે કાયદા વિભાગમાં લખવામાં આવ્યું છે અને પેરવી ઓફિસરની નિમણૂક માટે પણ લખવામાં આવ્યું છે। આ ડિસ્ટ્રિક્ટ ઝોન અધિકારી જે જેમનું સ્પષ્ટ કહ્યું છે કે સુરતમાં જે બાળકીઓ સાથે જે નાની બાળકીઓ ઘટના બને છે તેમાં પોલીસે જે કામગીરી છે ખૂબ જ ઝડપથી કરવામાં આવે, જેથી જે આરોપીઓ છે તેમને પણ વહેલી તકે સજા આપવામાં આવે। કેમેરા પર્સન સુરત મિશ્રા, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત।